નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક સારી શાળાને એક ઉત્તમ શાળા શું બનાવે છે? વેલ, આજના આ વિશ્લેષણમાં આપણે એવા 3 જબરદસ્ત સાધનો વિશે જાણવાના છીએ જે કોઈપણ શૈક્ષણિક વહીવટકર્તા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ સાધનો શાળાઓનું મૂલ્યાંકન કરવા અને તેમાં ખરેખર ક્રાંતિકારી સુધારા લાવવામાં મદદ કરે છે. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો એક નજર કરીએ. સૌથી પહેલા આપણે સમજીશું કે એક વહીવટકર્તાનું અસલી મિશન શું છે. પછી આપણે ટૂલકિટના 3 જાદુઈ સાધનો ખોલીશું. પહેલું, વર્ગખંડમાં ખરેખર શું ચાલી રહ્યું છે એ જોવા માટે એક ખાસ લેન્સ. બીજું, શીખવાની પ્રોસેસને મજેદાર બનાવવા માટેની ટૂલકિટ. અને ત્રીજું, દરેક બાળકને સમાન તક મળે એની ખાતરી કરતો નિયમગ્રંથ. અને છેલ્લે, આ બધાને ભેગા કરીને એક દમદાર નેતૃત્વ કેવી રીતે બની શકે એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા મિશનથી. જુઓ, આજના સમયમાં એક વહીવટકર્તાનું કામ ખાલી નિયમોનું પાલન કરાવવાનું નથી. ના, એ તો એક શિલ્પકાર જેવો છે જે શિક્ષણ માટેનું એક શ્રેષ્ઠ વાતાવરણ ઘડે છે. એમનું કામ માત્ર ઓર્ડર આપવાનું નથી, પણ પ્રેરણા આપવાનું છે. અને આ એક વાક્ય આજ આપણા આખા વિશ્લેષણનો પાયો છે કે એક સફળ અધિકારી એ જ છે જે કાયદાના શાસનને શૈક્ષણિક ગુણવત્તા સાથે જોડી શકે. બસ આ જ સંતુલન, આ જ એમના કામની સાચી કસોટી છે. ઓકે, તો હવે વારો છે આપણા પહેલા સાધનનો. જરા કલ્પના કરો કે તમારી પાસે એવા જાદુઈ ચશ્મા છે જેને પહેરતા જ વર્ગખંડની અંદર શું ચાલી રહ્યું છે એ બધું જ સ્પષ્ટ દેખાવા લાગે. બસ આ સાધન FIACS બરાબર એવું જ કામ કરે છે. આ આખી પદ્ધતિનો પાયો છે વર્ગ વ્યવહાર. અને આનો અર્થ ખાલી શબ્દોની આપલે નથી હો. આ તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો એક જીવંત સંવાદ છે. તેમની આંખોનો સંપર્ક, એમના હાવભાવ, એમના દ્વારા બોલાતો દરેક શબ્દ, આ બધું જ શીખવાની પ્રક્રિયા પર સીધી અસર કરે છે. તો આ છે નેડ ફ્લેન્ડરની 1959ની પેલી ફેમસ 10 કેટેગરી સિસ્ટમ. હવે આ કોઈ સાધારણ ખોટો નથી, પણ વર્ગખંડમાં જે કંઈ પણ થાય છે એને વૈજ્ઞાનિક રીતે માપવાનું એક સાધન છે. જુઓ, અહીં શિક્ષકની વાતને 2 ભાગમાં વહેંચી છે. પરોક્ષ પ્રભાવ, એટલે કે જ્યારે તેઓ વિદ્યાર્થીઓના વિચારોને સ્વીકારે, વખાણ કરે. અને પ્રત્યક્ષ પ્રભાવ, એટલે કે જ્યારે તેઓ સીધું લેક્ચર આપે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ ક્યારે બોલે છે અને વર્ગમાં ક્યારે શાંતિ કે શોરબુકોર હોય છે એને પણ અહીં ચોક્કસ જગ્યા મળી છે. તો આ બધાનો મતલબ શું થયો? વેલ, આ સિસ્ટમ આપણને શીખવવાની સ્ટાઇલ ઓળખવામાં મદદ કરે છે. એક તરફ છે લોકશાહી વર્ગ, જ્યાં શિક્ષક વિદ્યાર્થીઓને સવાલો પૂછવા, નવા વિચારો રજૂ કરવા માટે પ્રોત્સાહન આપે છે, જ્યાં વિચારો મુક્તપણે વહે છે. અને બીજી બાજુ છે સરમુખત્યારશાહી જેવો વર્ગ, જ્યાં બધો કંટ્રોલ શિક્ષકના હાથમાં હોય છે. હવે તમે જ વિચારો, કયા વર્ગમાં બાળકોનો વિકાસ સૌથી સારો થાય? તો આપણે એ તો સમજી લીધું કે વર્ગમાં શું થાય છે, પણ હવે એ સવાલ ઊભો થાય છે કે શીખવવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે. તો ચાલો હવે આપણા બીજા સાધન તરફ આગળ વધીએ. આપણે શિક્ષક કેવી રીતે ભણાવે છે એનાથી આગળ વધીને હવે એ જોઈશું કે તે શેનાથી ભણાવે છે. પણ એ પહેલાં એક મૂળભૂત સવાલ: વિદ્યાર્થીઓ કોઈપણ માહિતીને ખરેખર શ્રેષ્ઠ રીતે કેવી રીતે શીખે છે અને સૌથી લાંબો સમય કેવી રીતે યાદ રાખે છે? કારણ કે આ સવાલનો જવાબ જ આપણને સાચા શૈક્ષણિક સાધનો સુધી લઈ જશે. અને એ સવાલનો જવાબ છે TLM, એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ. આ કોઈ પણ એવી વસ્તુ હોઈ શકે છે, એક નાનકડો ચાર્ટ, એક મોડલ કે પછી એક વિડિયો જે ગણિતના અઘરા સૂત્રને કે વિજ્ઞાનના જટિલ સિદ્ધાંતને બાળકો માટે એકદમ રમત જેવું સહેલું બનાવી દે. આ સ્લાઇડ તો ખરેખર બહુ જ રસપ્રદ છે. આ છે એડગર ડેલનો પ્રખ્યાત અનુભવ શંકુ. આ શું બતાવે છે? એ બતાવે છે કે શીખવું એ એક સફર જેવું છે. જુઓ, સૌથી નીચે જ્યારે આપણે ફક્ત વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે સૌથી ઓછું યાદ રહે છે. પણ જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ અને છેક ટોચ પર પહોંચીએ છીએ, જ્યાં આપણે કરીને શીખીએ છીએ, ત્યારે એ જ્ઞાન આપણા મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. આ જ છે લર્નિંગ બાય ડુઈંગનો જાદુ. અને આ વાત માત્ર થિયરી નથી હો. ગુજરાતની શાળાઓમાં આ સિદ્ધાંતને અમલમાં પણ મુકાઈ રહ્યો છે. બાલા પ્રોજેક્ટ જેવી પહેલ જુઓ. એ તો શાળાની દિવાલો, ફ્લોર અને સીડીઓને પણ ભણવાના સાધનમાં ફેરવી દે છે. અને જી-શાલા એપ કે દીક્ષા પોર્ટલ જેવા ડિજિટલ પ્લેટફોર્મ તો જ્ઞાનનો આખો ખજાનો ખોલી દે છે. ખરેખર અદ્ભુત. ઓકે, તો આપણે શિક્ષણની પદ્ધતિ જોઈ, સાધનો જોયા, પણ આ બધું એક મજબૂત પાયા વગર અધૂરું છે. તો હવે વારો છે આપણા ત્રીજા અને અંતિમ સાધનનો.
આ એ કાયદાકીય માળખું છે જે ખાતરી કરે છે કે શિક્ષણનો પ્રકાશ દરેક બાળકના ઘર સુધી પહોંચે. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અને એની કલમ 12 હેઠળ આવેલી આ એક ક્રાંતિકારી જોગવાઈ. આ 25% આંકડો માત્ર એક નંબર નથી, પણ એ સામાજિક સમાનતા તરફનું એક બહુ મોટું પગલું છે. આનો સીધો અર્થ એ છે કે ખાનગી શાળાઓએ પણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે પોતાના દરવાજા ખોલવા જ પડશે. અને આ કાયદો ખાલી એડમિશનની વાત નથી કરતો, એ ક્લાસરૂમની અંદરની ગુણવત્તા પર પણ એટલું જ ધ્યાન આપે છે. આજે વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર છે એ શા માટે જરૂરી છે? જેથી દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપી શકાય. એટલે જ પ્રાથમિક શાળાઓ માટે દર 30 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક માટે દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો ફરજિયાત છે. આ કાયદો બાળકોના અધિકારો માટે એક મજબૂત ઢાલ જેવું કામ કરે છે. કેટલીક બાબતો પર તો સખત પ્રતિબંધ છે, જેમ કે શાળાઓ એડમિશન માટે કોઈ પણ પ્રકારની કેપિટેશન ફી કે ડોનેશન ન લઈ શકે. બાળકોનો કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ ન લઈ શકાય. શારીરિક સજા અને માનસિક ત્રાસ તો બિલકુલ ન ચાલે. અને હા, સરકારી શિક્ષકો ખાનગી ટ્યુશન પણ ન કરી શકે. આ કાયદાની સૌથી સુંદર વાત એ છે કે એ શાળાના સંચાલનમાં પણ લોકશાહી લાવે છે. દરેક સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં એક શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી હોવી ફરજિયાત છે. અને આની ખાસ વાત એ છે કે અહીં સત્તા સીધી વાલીઓના હાથમાં છે. 75% સભ્યો વાલીઓ હોય છે અને એમાં પણ 50% મહિલાઓ હોવી જરૂરી છે. આનાથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી પાક્કી થાય છે. તો આપણી પાસે હવે 3 શક્તિશાળી સાધનો છે: વર્ગખંડને સમજવા માટેનો લેન્સ, ભણાવવા માટેની ટૂલકિટ અને બધા માટે સમાનતાનો કાયદો. હવે સૌથી મહત્વનો સવાલ, એક અસરકારક વહીવટકર્તા આ ત્રણેયને ભેગા કેવી રીતે કરે છે? એક સાચો લીડર આ ત્રણેય સાધનોનો માસ્ટર હોય છે. તે FIACS દ્વારા વર્ગખંડની નાડી પકડે છે, TLM દ્વારા શિક્ષણમાં પ્રાણ પૂરે છે અને RTE એક્ટ દ્વારા એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ બાળક પાછળ ન રહી જાય. બસ આ ત્રણેયનો સંગમ જ શાળામાં સાચો અને કાયમી સુધારો લાવી શકે છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે આ સાધનો ખાલી કાગળ પરના સિદ્ધાંતો નથી, પણ શિક્ષણમાં વાસ્તવિક પરિવર્તન લાવવાના હથિયાર છે. તો હવે સવાલ એ છે કે આ સાધનો સાથે એવી કઈ પહેલી શાળા હશે જેને એક આદર્શ શાળા બનાવવામાં આવશે? પરિવર્તનની શરૂઆત ક્યાંથી થશે?